પાલનપુરમાં શહેર અને હાઈવે પર વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને 2 દિવસ પહેલાં આર&બી નગરપાલિકા અને NHIએ દબાણ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પાલનપુરના એરોમા સર્કલથી કોજી વિસ્તાર અને પાલનપુરના એરોમા સર્કલથી હનુમાન ટેકરી વિસ્તાર સુધીમાં 1000થી વધુ દબાણ આજે હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જ્યારે દબાણ દૂર કરવા પાલિકાની ટીમ સાથે એક અધિકારી હાથમાં લાકડી લઈને દબાણકારો સાથે અસભ્ય વર્તન અને ધાક ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકોમાં માંગ ઉઠી છે કે દબાણકારો સાથે ગેરવર્તણૂક કરનારા અધિકારી સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ વિધેલો અધિકારી દબાણ હટાવવા આવે છે. હાલે બનાવીશ બસ છોડ કે અહીંયા ભાઈ પતી ગયો. અરે અધિકારી ધોકું લઈને લોકોને ડરાઈ વિધેલો છે. આજે જુડી મોદી એરોમાં સર્કલથી લઈ અને કોશી વિસ્તારનું જે દબાણ દૂર કરવામાં આવે છે, એમાં જે આર&બીના અધિકારી અને જે નગરપાલિકાના અધિકારી આવેલા છે, એમાં એક અધિકારી અંદર દારૂ પી અને જેમ તેમ પબ્લિક સાથે વર્તન કરે છે અને ગાળાગાળી કરે છે. સામે દેખતો નથી લેડીઝ છે કે જેન્ટ્સ છે, અને અભદ્ર વર્તન કરે છે લોકો સાથે, અને લોકોને દંડા લઈ અને ધમકાવે છે અને મારે છે. ને વડીલો હોય સામે કે લેડીઝ હોય જોતો નથી એના નશાના ધૂતમાં, અને આવી રીતે ગાળો બોલી અને દબાણો દૂર કરાવવા આવ્યા છે. દબાણ દૂર કરાવવાનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. દબાણ હટાવો, ટ્રાફિકની સમસ્યા છે બધાને છે, પણ દબાણ હટાવવાની બી એક રીત હોય. ગાળાગાળી કાં તો ધોકાવાળીથી દબાણ ના હટે. આ લોકો દેખતા નથી. એમાં એક અધિકારી એવો છે કે જે દારૂ પી અને પોતાનો રોગ જમાવે છે, અને લોકો આગળ એવું કહે છે કે હું એક અધિકારી છું. અધિકારી આવા નથી હોતા, દારૂ પીને આ રીતે રોગ જમાવે. એટલે સરકારને એટલી જ નમ્ર અપીલ છે કે આવા અધિકારીઓને તમે રાખો છો. કોઈક દિવસ નગરપાલિકા બહુ મોટું કામ થઈ જશે એમાં, અને આવા અધિકારી કોઈક દિવસ માર ખાઈ જશે.